જીસીસીઆઈ યોગીધામ આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેડૂત હાટ કૃષિ મહોત્સવનું આયોજન રાજકોટના આંગણે તારીખ 12 એપ્રિલથી તારીખ 14 એપ્રિલના કરવામાં આવ્યું છે। આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં ઓર્ગેનિક ખેડૂત હાટનું આ 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેત પેદાશોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઓર્ગેનિક ખેડૂત હાટની મુલાકાત લીધી હતી। લોકો પણ બહોળી સંખ્યામાં ઓર્ગેનિક ખેડૂત હાટની મુલાકાત લઈ રહ્યા છે। સાથોસાથ ઓર્ગેનિક ખેત પેદાશોની ચીજ વસ્તુઓથી અવગત થઈ રહ્યા છે। ઓર્ગેનિક ખેડૂત હાટને સુપેરે પાર પાડવા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સહિત ત્રણેય સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી છે। રાજકોટના આંગણે એક ભવ્ય કૃષિ મહોત્સવ કહી શકાય એવા ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા ખેતી પ્રોડક્ટ એટલે કે કૃષિની પ્રોડક્ટ અનાજ હોય, કઠોળ હોય, મરી મસાલા હોય ખાઈએ છીએ, પણ એમાં કેટલું ઝેર છે આપણને ખબર છે। જ્યારે હવે ખેડૂત જાગ્યો છે, સરકાર જાગી છે, સમાજ જાગ્યો છે, ખેડૂત જાગ્યો છે એ રીતે કે એને નક્કી કર્યું છે કે હવે અમે ઝેર મુક્ત ઉત્પાદન કરીને સમાજને આપશું। સમાજના લોકો એમ કહે છે કે હવે અમારે ઝેર મુક્ત આવો અનાજ કઠોળ જોઈએ છે। સામે સરકાર પણ જાગી છે કે આ દેશને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવો છે, સ્વસ્થ સમાજ બનાવવો છે, નિરોગી બનાવવો છે, તો અમારે આ બધાનું સમન્વય કરવું પડશે। આવું જ એક સમન્વયનું કામ આજે રાજકોટમાં યોગીધામ કેમ્પસમાં જીસીસીઆઈ અને સાથે સાથે નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું। ઓર્ગેનિક પાકી અને કે સચોટ ઓર્ગેનિક ખેતી કરતા એવા ખેડૂતોને અહીંયા પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને સામે આપણે બધા ચકાસીને એને લેવા માટે તૈયાર થઈએ તો આ ખેડૂતોને પ્લેટફોર્મ મળે, એમને માલ વેચાય તો વધારે પ્રોત્સાહિત થાય, વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય, વધારે આપણે કન્ઝમ્પશન કરીએ, આખું એક પોઝિટિવ સાયકલ ચાલે, તો એને કારણે સ્વસ્થ સમાજનું નિર્માણ થાય। તો આવો આપ સૌ હજુ આવતીકાલનો દિવસ છે, આજે 13 તારીખ 14 તારીખે સાંજ સુધી, તો સવારના 8થી રાતના 9 સુધી આ પધારીને આ ખેડૂતોને પ્રોત્સાહિત કરો અને આપને જોઈતી જે કોઈ ખેતીની જણસ છે, પ્રોડક્ટ છે, એ ખરીદી કરીને એના મનોબળને દ્રઢ બનાવો। રાજકોટના આંગણે ભવ્ય કૃષિ મહોત્સવ ઓર્ગેનિક ખેડૂત હાટનો લોકોએ લાભ લીધો હતો। સચોટ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ મળતા આનંદની લાગણી અનુભવી હતી। લોકો પણ ઓર્ગેનિક ખેડૂત હાટમાં ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે।